રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ અવસરને યાદગાર બનાવવા દેશના દરેક ગામ અને મંદિરોમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ ઓખા હઠીલા હનુમાન મંદિરથી લહેરી માતા રામ મંદિર થઈ આ યાત્રા વ્યોમણી ધામ રામ મંદિર પહોંચી હતી। અહીં શિવભક્ત સહદેવસિંહ પબુભા માણેક પરિવારના બાળકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું। સર્વે ગામજનોએ હનુમાન ચાલીસા બોલી જય શ્રી રામના નારા સાથે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। અહીં ધારાસભ્ય પબુભા માણેકે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળના દરેક મંદિરો અને ઘરોમાં દીપો અને રંગોળી કરી દિવાળી જેવો માહોલ ઉજવવા અનુરોધ કર્યો હતો। ઓમ લોકાભિરામમ રણધીર રંગીમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે। આજ કારતક વદ દસમ તિથિ અને જ્યાં અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થાય છે, 22 જાન્યુઆરીના રામલાલા છે એ મંદિરમાં બિરાજમાન થશે, એની પ્રાણ પ્રતિષ્ઠા થશે। પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્ત દેશમાંથી અનેક જાતના લોકોએ સ્તંભની પૂજા કરી છે, કળશની પૂજા કરી છે। એવી જ રીતના શ્રી ઓખા મુકામે વ્યોમિયાણી ધામ શ્રી પબુભા વિરંભા માણેકના દીકરા સહદેવસિંહ અને એના દીકરા શ્રી કૃષ્ણપાલ સહદેવસિંહ માણેકે આજે કળશની પૂજન કરી વ્યોમિયાણી ધામનું સૌભાગ્ય વધાર્યું છે અને રામજીની જે ભક્તિ નિર્માણ થાય છે, ભક્તિને એક સંયુક્ત કરી અને શ્રી રામ કુટુંબ બને એવી રીતની ભાવનાથી કળશનું પૂજન કર્યું। જય શ્રી રામ, શ્રી હનુમાનજી મહારાજ કી જય।